ગુજરાતના ભૂપૃષ્ઠમાં હવે આપણે વાત કરવાની છે સૌરાષ્ટ્રના ભૂપૃષ્ઠની. કચ્છના ભૂપૃષ્ઠને ક્લિયર કર્યા બાદ સૌરાષ્ટ્રમાં પણ આપણે તેના ઉચ્ચ પ્રદેશ અને તેના મેદાનો વિશે ડિટેલમાં ડિસ્કસ કર્યું. હવે આપણે સૌરાષ્ટ્રના ભૂપૃષ્ઠના સૌથી મહત્ત્વના ભાગ એટલે કે તેના દરિયા કિનારા વિશે વાત કરવાની છે. તો શરૂઆત કરીએ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો. તમને અહીંયા એક પ્રશ્ન થાય કે મેડમ સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ અને એના મેદાનો શું જરૂરી કન્ટેન્ટ નથી? કામમાં આવે એવા કન્ટેન્ટ નથી? છે જ, પણ સૌથી મહત્ત્વનો અહીંયા આગળ દરિયા કિનારો એટલા માટે છે કારણ કે આપણા ગુજરાતને ટોટલ 1600 કિલોમીટરનો દરિયા કિનારો પ્રાપ્ત થયેલો. હવે તમને ખબર છે કે આખા ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો આપણા ગુજરાતને એટલે કે 1600 કિલોમીટરનો મળેલો. પણ જેવું ગુજરાત 1600 કિલોમીટરનો દરિયા કિનારો લઈને ઘરે આવ્યું, ગુજરાતના 3 દીકરા કચ્છ, સૌરાષ્ટ્ર, તળ ગુજરાતમાં તેનું વિભાજન શરૂ થયું. કોને મોટો ટુકડો મળશે, કોને નાનો ટુકડો મળશે, એની શરૂઆત થઈ. એમ કરતાં કરતાં 1600ના 3 ભાગ પડ્યા. આ 3 ભાગમાં સૌથી મોટો ભાગ આપણા સૌરાષ્ટ્રને એટલે કે અડધા કરતાં પણ વધારે 843 કિલોમીટરનો મળ્યો. એટલે કે ગુજરાતના 3 ભૂભાગની કમ્પેરિઝનમાં સૌરાષ્ટ્ર પાસે સૌથી લાંબો 843 કિલોમીટરનો દરિયા કિનારો છે. એટલા માટે આપણા માટે આ પોર્શન હાલ મહત્ત્વનો છે. તો શરૂઆત કરીએ સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં. કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે એના અભ્યાસની. તો મિત્રો આપ યાદ રાખશો કે 843 કિલોમીટર સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે. સૌરાષ્ટ્ર પાસે જિલ્લાઓની સંખ્યા 11 છે, પણ આ 11માંથી કેટલા જિલ્લા પાસે દરિયો છે? તો એક મોરબી, બીજું જામનગર, ત્રીજું દ્વારકા, ચોથું પોરબંદર, 5મું જુનાગઢ, 6ઠું ગીર સોમનાથ, 7મું અમરેલી અને 8મું ભાવનગર. એટલે કે 11માંથી પણ 50%થી વધારે, અડધા કરતાં વધારે જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. તો પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં દરિયા કિનારો ધરાવતા જિલ્લા કેટલા? તો આન્સર આવશે 15. શેમાં? તો કે ગુજરાતમાં. પણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં દરિયા કિનારો ધરાવતા જિલ્લા કેટલા? તો આન્સર આવશે 8. આ 8 ગુજરાતના જે જિલ્લા છે જેમને દરિયો મળ્યો છે એ 8 જિલ્લા પાસે કોકના પાસે ટાપુઓની, તો કોકના પાસે બંદરોની, કોકના પાસે સંસ્કૃતિની, તો કોઈના પાસે એની ભૌગોલિક પરિસ્થિતિની ઘણી બધી વિશેષતાઓ છે, જેની આપણે શરૂઆત કરીએ. તો મિત્રો મેં કીધું એમ સૌરાષ્ટ્ર પાસે 843 એટલે કે ઘણો મોટી માત્રામાં દરિયા કિનારો કહી શકાય. હવે આટલો મોટો દરિયો એક સાથે ભણીએ એના કરતાં આપણે એને 4 ભાગમાં વિભાજિત કરી દઈએ. કયા 4 ભાગ? તો સૌથી પહેલાં કંડલાથી દ્વારકા. હવે આ કંડલા શું છે એ સમજવા ફરીથી કચ્છના ભૂપૃષ્ઠમાં કચ્છનો દરિયા કિનારો જોઈ લેશો. કચ્છનો દરિયા કિનારો આપણે કંડલાએ જ ફિનિશ કર્યો હતો અને કંડલાથી શરૂ કરીને આ જે દ્વારકા સુધીનો ભાગ છે એને સૌરાષ્ટ્રના પ્રથમ ભાગ તરીકે એસ્ટાબ્લિશ કર્યો. તો પહેલાં આવે છે કંડલાથી શરૂ કરી દ્વારકા. બીજો ભાગ આવે છે દ્વારકાથી વેરાવળ. વેરાવળ એટલે કે ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક. નેક્સ્ટ આવે છે વેરાવળથી શરૂ કરી ગોપનાથ એટલે કે ભાવનગરનો જ એક છોડો, અને એના પછી આવે છે ગોપનાથથી શરૂ કરીને ભાવનગર. શરૂઆત કરીએ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારાના પ્રથમ ભાગ એટલે કે કચ્છના દરિયા કિનારાથી શરૂ કરીને સૌરાષ્ટ્રના હાલાર પંથક સુધી ફેલાયેલા પિરોટન જેવી વિશેષતા ધરાવતા પ્રથમ દરિયાના ભાગ એટલે કે કંડલાથી દ્વારકાના અભ્યાસની. મિત્રો કંડલાથી દ્વારકામાં પહેલી વિશેષતા એની એ છે કે આ દરિયા કિનારો અન્ય દરિયા કિનારાથી અલગ એક પરવાળાના ખરાબા અને બીજા મેંગ્રોવ જંગલોના લીધે પડે છે.
તો હવે તરત તમને પ્રશ્ન થાય કે મેડમ આ પરવાળાના ખરાબા એટલે શું અને મેંગ્રોવ જંગલ એટલે શું? તો આ બંને કન્સેપ્ટ સમય રહેતા તમને ખ્યાલ આવશે. મેંગ્રોવ એટલે શું તો આપ જોઈ શકો છો. મેંગ્રોવ એક પ્રકારના એવા જંગલો છે કે જેનો વિકાસ દરિયા કિનારે ખાસ થાય. મેંગ્રોવના જે મૂળિયા હોય છે એ દરિયાને આગળ વધતો અટકાવી દે છે. સુંદરી કે ચેર જે પણ તમે નામ સાંભળ્યા હશે એ બધા વૃક્ષો મેંગ્રોવ તરીકે જ ઓળખાય. તો આ મેંગ્રોવના જંગલો આપણે ગુજરાતના જંગલોમાં ડિટેલમાં જોઈશું. સૌથી વધારે મેંગ્રોવ આપણને કચ્છમાં જોવા મળે છે. પણ મૂળ આપણે વાત કરી લઈએ હાલ પરવાળાના ખરાબા એટલે શું? તો પહેલો જ પ્રશ્ન એ થાય કે પરવાળા શું છે? તો પરવાળા સમુદ્રમાં વસતા એક પ્રકારના જીવ છે. હવે સમુદ્રમાં વસતા એક પ્રકારના જીવ હોય તો એને દરિયા કિનારાના ખડકો સાથે શું લેવા દેવા? તો એનું કારણ છે કે ભાઈ એ ચૂનાળુ ખડકાળ રચનાઓ બનાવે છે. બીજો પ્રશ્ન એ થયો કે ચૂનાળુ ખડકાળ રચનાઓ કેમ? સિમ્પલ લોજિક છે કે ભાઈ આ પરવાળા છે એ સમુદ્રના ક્યાંક તળિયે એના વિકાસ થવાની શરૂઆત થાય છે. આમાં જે નાના નાના જીવો હોય છે એ જીવો જીવન પર્યંત ચૂનાને ગ્રહણ કરતા હોય છે, એટલે કે ચૂનાને પોતાની પાસે લેતા હોય છે. હવે કેવું થાય કે જેણે જીવન પર્યંત ચૂનાને પોતાનામાં ગ્રહણ કર્યો છે એનું મોટા ભાગનું જે કન્ટેન્ટ હશે એ કેવું થઈ ગયું હશે? તો કે ચૂનાયુક્ત થઈ ગયું હશે. હવે જુઓ, એક પરવાળાએ ચૂનો ગ્રહણ કર્યો, ચૂનાયુક્ત શરીર બની ગયું, ત્યારબાદ જ્યારે એ મૃત્યુ પામશે ત્યારે એની જ ઉપર બીજો પરવાળો વિકાસ પામશે. સેમ વસ્તુ બીજા પરવાળા પાસે થશે, એ જ્યારે મૃત્યુ પામશે ત્યારે એની જ ઉપર ત્રીજો પરવાળો વિકાસ પામશે. આમ કરતાં કરતાં એક સમય એવો આવશે કે આ બધા જ પરવાળાઓ વિકાસ પામતા પામતા લાખો વર્ષોની પ્રક્રિયા બાદ એક સમયે સમુદ્રમાંથી બહાર આવી જશે. હવે એક વસ્તુ ઇમેજિન કરો, તમારું ઘર છે, ઘરની બાજુમાં નાનું ખાબોચિયું છે. આજ સુધીના સમયગાળામાં ખાબોચિયામાં કંઈ જ નથી, ના કોઈ પથ્થર, ના કોઈ ઓટલો, ના કોઈ ટાપુ. સડનલી તમે બીજા દિવસે જુઓ છો તો એકાએક તળાવમાંથી નાની દિવાલ કે નાનો બાંકડો બહાર આવી ગયો હોય એવું ફીલ થાય. બસ તો આજે એકાએક બહાર આવી ગયેલો બાંકડો કે દિવાલ છે એ વર્ષોથી ચાલતી આ પરવાળાના વિકાસની પ્રક્રિયાઓ છે જે લાખો કરોડો વર્ષો બાદ સમુદ્રમાંથી એક સમય બહાર આવી જતી હોય છે. અને એટલા માટે જ એમને ગ્રહણ કરવાના પદાર્થો ચૂનાયુક્ત હોવાથી તે ચૂનાળુ ખડકાળ રચનાઓ બનાવે છે અને એ જ રચનાઓ પથ્થર સ્વરૂપે એક ટાપુના જેમ સમુદ્રની બહાર ઉપસી આવે છે. તો હવે આપણને એવું થાય કે એને કહેવાય શું? તો પરવાળાએ બનાવી છે તો એને શું કહેવાય? તો કે પરવાળાની ટેકરીઓ કહેવાય. તો મેડમ આનું સારું એક્ઝામ્પલ કયું? કઈ જગ્યાએ આવી પરવાળાની ટેકરીઓ દેખાય? તો ગુજરાતમાં તેનું સૌથી સુંદર ઉદાહરણ છે પિરોટનના ટાપુ. કઈ જગ્યાએ આવેલા છે? તો આ જે દરિયા કિનારાનો આપણે અભ્યાસ કરીએ છીએ એમાં જ જામનગર જિલ્લો આવે છે અને જામનગર જિલ્લાના અંતર્ગત આ પિરોટનના ટાપુઓ આવેલા છે જે કચ્છના અખાતમાં પડે છે. તો આ રીતે આપણે પરવાળાને સમજી શકીએ. આના પછી આપણને બીજો પ્રશ્ન એ થાય કે પિરોટનનો ટાપુ શેના માટે વિખ્યાત છે? તો આપણે યાદ રાખીશું કે પિરોટન મરીન નેશનલ પાર્ક એટલે કે મરીન રાષ્ટ્રીય ઉદ્યાન અને મરીન અભયારણ્ય એટલે કે સામુદ્રિક અભયારણ્ય માટે વિશ્વવિખ્યાત છે. મેં અહીંયા આગળ શબ્દ વિખ્યાત એટલે વાપર્યો છે કારણ કે આપણા આખા ભારતમાં સૌથી પહેલું મરીન એટલે કે સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન જો ક્યાંય બન્યું હોય તો એ આપણા ગુજરાતમાં આ પિરોટન ટાપુ પર છે. મિત્રો એક વસ્તુ વિચારો ને કે તમારી પાસે દરિયો જ છે, દરિયામાંથી સડનલી કોઈ ભાગ ઉપસી આવ્યો છે તો એના પર સમુદ્રી જીવો કેટલા બધા હશે, અથવા તો સમુદ્રી જીવોનું સંરક્ષણ કરવાની સંભાવના કેટલી સારી થઈ જશે. તો બસ એ જ જગ્યાએ ઘણા બધા સમુદ્રી જીવોના સંરક્ષણ માટે તેને આપણે નેશનલ પાર્ક અને અભયારણ્યનો દરજ્જો આપી દીધો છે.
અહીંયા આગળ કોને કોને ખાસ સાચવવામાં આવે છે તો અમુક જળચર જીવો જેવા કે કોર્નેલિયા, બોનેલિયા, ડોલ્ફિન, બહુ જ અસામાન્ય ડોલ્ફિન, બોલકેટ, સ્ટારફિશ, જેલીફિશ, આવા અનેક જળચર જીવો છે જેમને અહીંયા સંરક્ષિત કરવામાં આવ્યા હોય છે. નેક્સ્ટ આપણે કંડલાથી દ્વારકાના દરિયા કિનારામાં જોઈએ તો અહીંયાના મુખ્ય બંદરો કયા કયા છે. મિત્રો, બંદરો વિશેની ડિટેલમાં વાત આપણે ગુજરાતના પરિવહનમાં કરીશું, કારણ કે એમાં આપણે નેશનલ હાઈવેની સાથે સાથે જે દરિયાઈ પરિવહન છે એમાં કયા કયા બંદરોનો શું રોલ છે એ જોવાના જ છીએ. પણ કયા દરિયા કિનારા વચ્ચે એટલે કે કંડલાથી દ્વારકા વચ્ચે કયા કયા બંદરો આવે છે, જેમ કે નવલખી કે જે મોરબી જિલ્લા અંતર્ગત આવે છે, બેડી બંદર કે જે જામનગર જિલ્લામાં, જોડિયા બંદર એ પણ જામનગર જિલ્લામાં, સિક્કા બંદર એ પણ જામનગર જિલ્લામાં, અને નેક્સ્ટ આવે છે ઓખા બંદર કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લા અંતર્ગત પડે છે. હવે આપણે આગળ વધીએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં કંડલાથી દ્વારકા વચ્ચે જે પિરોટન ટાપુનો વિકાસ થયો છે તેને વિકસાવનાર જીવ કોણ હતા તો કે પરવાળા હતા. પરવાળાઓએ ચૂનાળું ખડકાળ ટેકરીઓનું નિર્માણ કરી દીધું હતું, પણ આ પરવાળા બધી જ જગ્યાએ રહી શકે? આ પ્રશ્ન તમને થવો જોઈએ કે મેડમ સ્પેસિફિક અહીંયા જ કેમ રહે છે? એ શું મુંબઈના દરિયા કિનારે નથી? એ શું આંધ્રપ્રદેશના દરિયા કિનારે નથી? બંગાળના દરિયા કિનારે નથી? ના, પરવાળાના જીવોનો વિકાસ થવા માટે આપણા ગુજરાત પાસે પર્ટિક્યુલર ભૌગોલિક સિચ્યુએશન છે. પરવાળાને કેવું છે 20-21 ડિગ્રી સેલ્સિયસ જેટલું કે તેનાથી વધારે હંમેશા તાપમાન જોઈશે. 20-21 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે તાપમાન હોય તો એવા ભાગ કોને કહેવાય તો કે એ ઉષ્ણકટિબંધને કહેવાય. તો મૂળ અમેરિકાના દરિયામાં કે યુરોપના દરિયામાં ખાસ તમને ક્યાંય પરવાળા ન જોવા મળે. કેમ કે એ તો સમશીતોષ્ણ અને શીતોષ્ણ ટાઈપના દરિયા છે. ત્યાં આગળ ઠંડી વધારે હોય, સામાન્ય રીતે આના કરતાં વધારે તાપમાન બારે માસ ત્યાં આગળ ઘણું મુશ્કેલ છે કે જે પરવાળાના વિકાસ માટે અનુકૂળ નથી. પણ આપણા ભારતના ગુજરાત પાસે આ 20 ડિગ્રી સેલ્સિયસ નોર્મલ તાપમાન છે. એના કરતાં પારો ઓછો થવાની સંભાવના સંભવિત હોય છે, જ્યારે એના કરતાં પારો હંમેશા વધારો હોય છે, એવું આપણે એક ગુજરાતી તરીકે કહી શકીએ. તો જેમ એ આપણા માટે અનુકૂળ છે એમ પરવાળા માટે પણ અનુકૂળ છે. અને હવે બીજો પ્રશ્ન એ થાય કે મેડમ 1600 કિલોમીટરનો દરિયો છે, તો શું પરવાળાને ખાલી જામનગરની જોડેનો આટલો જ ભાગ મળ્યો? એને એવી ઈચ્છા નહીં થાય કે પોરબંદરમાં અહીંયા રહે, અથવા સોમનાથથી દક્ષિણે રહે, અથવા ક્યાંક ભાવનગરથી દૂર રહે? ના, પરવાળાની બીજી ભૌગોલિક રચના એ છે કે એને છીછરા દરિયા કિનારા, બહુ વધારે પાણીવાળા કે બહુ ઊંડાણવાળા દરિયા કિનારા નહીં, પણ કિનારાની નજીકના છીછરા પાણીવાળા દરિયા કિનારા માફક આવે છે. એટલે પરવાળાનો વિકાસ જામનગર જિલ્લા અંતર્ગત થયો છે. આ દરિયા કિનારામાં કયા કયા ટાપુઓ છે તો પિરોટન, નોરા, ભેડા, શંખોદ્વાર કે બેટ દ્વારકાનો વિકાસ થયો છે. આ બધા જ જે ટાપુઓ છે ને મિત્રો, એમાં એક ખાસ વસ્તુ તમે યાદ એ રાખજો કે ગુજરાતમાં સૌથી વધુ ટાપુઓ ધરાવતો જિલ્લો કયો છે? દેવભૂમિ દ્વારકા. અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, પિરોટન સિવાયના અહીંયા દર્શાવેલા બધા જ ટાપુઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ છે. તો આ રીતે ઘણા બધા ટાપુઓનો વિકાસ તમને અહીંયા થયેલો જોવા મળે છે. આ વિસ્તારમાંથી જ તમને સૌરાષ્ટ્રની એકમાત્ર જગ્યા એટલે કે પર્લ ફિશની જગ્યા મળી આવે છે. પર્લ ઓયસ્ટર ફિશ જેને તમે કહો છો, કે જે તમને મોતી આપે છે. તળ ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં આ વસ્તુ કોમન છે. કોલક નદીના પટ આસપાસથી જ્યારે તમને કાલુ માછલીને બધા મળે છે એ કોમન છે, પણ સૌરાષ્ટ્રમાં આવી માછલી રેરલી મળે છે. ક્યાંથી તો કે આ કંડલાથી દ્વારકાના દરિયા કિનારેથી શેના માટે જાણીતી છે તો કે મોતી આપવા માટે જાણીતી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ
તો આગળ વધીએ. નેક્સ્ટ દરિયા કિનારાનો ભાગ આવે છે દ્વારકાથી વેરાવળ, એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાથી ગીર સોમનાથ જિલ્લો. આ દરિયા કિનારાનો મુખ્ય હાઇલાઇટેડ એરિયા એક રેતાળ બીચ. હવે મારે તમને બીચ વિશે વધારે સમજાવવાની જરૂર નથી, આપ સૌ ક્યાંક ને ક્યાંક રેતાળ બીચીસથી ફેમિલિયર જ છો. પણ અહીંયા એક મહત્ત્વની વાત આવે છે, લગુન સરોવર. લગુન સરોવર એટલે શું? તો જનરલી અમુક ભાગ એવા હોય કે દરિયા કિનારાથી નજીક ટેકરીઓના વિસ્તારો ધરાવતા હોય. હવે કેવું થાય કે જ્યારે સમુદ્રમાં ભરતી જેવું આવે અથવા તો ઊંચી લહેરો ઉઠે ત્યારે આ પાણી જોશમાં ને જોશમાં ટેકરીઓ ક્રોસ કરીને અંદર આવી જાય અને પછી ઊંટમાં કદાચ એટલી તાકાત ન હોય તો અમુક સમય પછી એવું થાય કે અંદર આવેલું પાણી અંદરને અંદર ખાબોચિયાની જેમ રહી જાય. થયું શું? કાંઈ નહીં, તો કે સમુદ્રનું જે ખારું પાણી હતું એ મહાપરાણે જમીન પર આવી ગયું. કાલ સુધી આ જમીન પર કંઈ જ નહોતું, પણ અચાનક અહીંયા આગળ નાના નાના ખાબોચિયા ભરાઈ ગયા. એ ખાબોચિયા કે સરોવર જનરલી મીઠા પાણીના હોય, પણ મીઠા પાણીના નહોતા, એ તો સમુદ્રમાંથી આવેલા હતા, એટલે ખારા પાણીના હતા. તો બસ આવી રીતે સડનલી રચાયેલા સરોવરો જે જનરલી દરિયાની પ્રિમાઇસીસ આસપાસ જોવા મળે તો એને લગૂન સરોવરો કહેવાય. અને ત્રીજું છે ચૂનાની ટેકરીઓ, તેના પર આધારિત સિમેન્ટ ઉદ્યોગ. કોમન વસ્તુ છે ફ્રેન્ડ્સ, જ્યાંથી ચીરોડી સારામાં સારી મળે છે, કેલ્શિયમ કાર્બોનેટ સારામાં સારો મળે છે. ઓબ્વિયસલી આ વિસ્તારમાં સૌથી વધારે કોનો ઉદ્યોગ વિકસ્યો હશે? તો કે સિમેન્ટનો ઉદ્યોગ વિકસ્યો હશે. આ જ પોર્શનમાં આપણે થોડાક આગળ વધીએ તો હવે આપ સૌને મજા આવે એવો બીચ એટલે કે માધવપુર બીચ. આ માધવપુર બીચ ગુજરાતનું એક સારામાં સારું એક કહી શકાય કે પ્રાકૃતિક દ્રશ્ય ક્રિએટ કરતો સિનેરિયો છે. હવે આપણા માટે તો એક એટ્રેક્શનનું છે જ સ્થળ, પણ સાથે સાથે આઉટ ઓફ ઇન્ડિયાથી જે ટુરિસ્ટ આવે છે એમના માટે પણ હવે તો માધવપુર મહત્ત્વનું બની ગયું છે. કેમ? તો કે એક તો એક સ્વચ્છ બીચ, બીજું ત્યાંની ભૌગોલિક ક્ષિતિજનો જે અદ્રશ્ય પેલું કહેવાય ને કે રમણીય નજારો છે એ નજારો, અને આ માધવપુર ઘેડ પોતાના પાણી ભરાયેલા વિસ્તારોની સાથે સાથે સાંસ્કૃતિક રીતે ઉભરી આવતા માધવપુર ઘેડના મેળા માટે પણ એટલો જ જાણીતો બન્યો છે. એના વિશે આપણે થોડીક વધારે ઇન્ફોર્મેશન લઈએ તો આ જગ્યા શેના માટે ફેમસ છે? તો કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન માટે ફેમસ છે. આપણને ખબર છે કે દ્વાપર યુગમાં કૃષ્ણ અને રૂક્ષ્મણીજીએ કાઇન્ડ ઓફ લવ મેરેજ કરેલા. કૃષ્ણ રૂક્ષ્મણીજીના પત્રથી એમને કિડનેપ કરવા એટલે કે એમને એમના ત્યાંથી લેવા માટે જાય છે. એમને લઈને જ્યારે અહીંયા માધવપુર પહોંચે છે ત્યારે એ બંને વિધિ વિધાન સાથે લગ્ન કરે છે. અને એ જે સ્થળ છે ત્યાં આગળ કૃષ્ણ અને રૂક્ષ્મણીના માનમાં આજે પણ ગુજરાતનો એક ધમધમતો મેળો એટલે કે માધવપુરનો મેળો ભરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો આ દરિયા કિનારો સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ મહત્ત્વનો છે. કેવી રીતે? તો આ વિસ્તારમાં ચોરવાડની બહેનોનું ટીપણી નૃત્ય ખૂબ જ વખણાય છે. આ ટીપણી એટલે શું? એની નાનકડી ઝલક આપ અહીંયા જોઈ શકો છો. પોતાના બંને હાથમાં લાકડાના દંડા લઈને આ સ્ત્રીઓ જે જોવામાં ઇઝી લાગે છે, કરવામાં બિલકુલ ઇઝી નથી હોતું એવું ટીપણી નૃત્ય કરી રહી છે. એટલો તો કહેવાય છે કે ગુજરાતમાં સૌરાષ્ટ્રે આજે પણ આપણી સંસ્કૃતિને જીવતી અને ધબકતી રાખી છે. ટીપણી નૃત્યની ઝલક જોયા બાદ આપણે થોડાક આગળ વધીએ તો નેક્સ્ટ આવે છે પ્રવાસીઓ માટે ખૂબ જ જાણીતો ચોરવાડનો બીચ. આ ચોરવાડ આપણે હમણાં જ ક્યાંક સાંભળ્યું. ક્યાં? તો કે ઓલરેડી આપણે જ્યારે મેદાનોની વાત કરી ત્યારે લીલીના ઘેરનો એરિયા કે જે જૂનાગઢના ચોરવાડથી સોમનાથના ઉના વચ્ચેનો હતો. આ ચોરવાડનું શું ફેમસ છે? તો સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતમાં ખૂબ જ ઉપયોગી એટલે કે વપરાશમાં લેવાતા નાગરવેલના પત્તા માટે આ વિસ્તાર સૌથી અનુકૂળ ગણાય છે. અને ગુજરાતમાં ધંધાકીય દ્રષ્ટિએ ભીષ્મ પિતામહ કહેવાતા ધીરુભાઈ અંબાણીનું જન્મસ્થળ
અન્ય કોઈ પણ જગ્યા ન હોવાતા આ ચોરવાડના નજીક આવેલું કુકસવાડા ગામ જ છે. તો આમ આજે દ્વારકાથી વેરાવળનો દરિયા કિનારો છે એની મેઇન હાઇલાઇટ્સમાં એક માધવપુરનો મેળો, ધીરુભાઈ અંબાણીનું જન્મસ્થળ અને ચોરવાડનું ટીપણી નૃત્ય ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ તો દ્વારકાથી વેરાવળ આ દરિયા કિનારાના મુખ્ય બંદરો, તો એમાં એક નવી બંદર, એક પોરબંદર અને એક વેરાવળ. ત્રણેય બંદરો ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કરીશું, પણ વેરાવળમાં આપણે ખાસ યાદ રાખીશું કે આ એક મત્સ્ય બંદર છે, એટલે કે માછલાઓ સાથે જોડાયેલું અને ખૂબ જ મહત્ત્વનું બંદર છે. આગળ વધીએ તો હવે ત્રીજા પોર્શન તરફ આપણે જવાનું છે, એટલે કે ધીમે ધીમે આપણે કંડલાથી દ્વારકા તરફ વધ્યા, દ્વારકાથી આપણે વધ્યા હતા વેરાવળ તરફ, વેરાવળથી આપણે ધીમે ધીમે પૂર્વ દિશામાં એટલે કે તળ ગુજરાત તરફ પ્રયાણ કરીએ છીએ. તો ત્રીજો ભાગ આવે છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી ભાવનગર જિલ્લાના ગોપનાથ વચ્ચે. આ વિસ્તારની વિશેષતા એ છે કે અહીંયા આગળ ઘણા બધા અંશે સપાટ મેદાનો આવેલા છે. આની પહેલાંનો જે દરિયા કિનારો હતો દ્વારકાથી શરૂ કરીને વેરાવળ વચ્ચેનો, એમાં આપણે જોયું હતું કે ભાઈ અહીંયા આગળ રેતાળ બીચોનું વર્ચસ્વ વધારે છે. એની કમ્પેરિઝનમાં અહીંયા સપાટ મેદાનો વધારે છે અને સાથે સાથે સૌરાષ્ટ્ર કે જે કેલ્શિયમ કાર્બોનેટ માટે જાણીતું છે એવી ટેકરીઓ પણ અહીંયા પુષ્કળ આવેલી છે. આ સિવાય વેરાવળથી ગોપનાથ વચ્ચેના મુખ્ય બેટ જાફરાબાદ, સવાઈ, ચાંચ, સિયાલ અને ભેંસાણ. હવે અહીંયા પ્રશ્ન તરત એ થાય કે આ બધા બેટ કયા કયા જિલ્લામાં છે? એક જ જિલ્લામાં છે, અમરેલી જિલ્લામાં. આના પહેલાં આપણે ક્યાં બેટ જોઈ લીધા? તો કે દેવભૂમિ દ્વારકામાં કયા કયા હતા? તો કે નોરા, ભેડા અને દેવભૂમિ દ્વારકાનો સૌથી મહત્ત્વનો બેટ દ્વારકા એટલે કે શંખોદ્વાર બેટ. જાફરાબાદ, સવાઈ, ચાંચ, સિયાલ અને ભેંસાણ અમરેલી જિલ્લાના મહત્ત્વના બેટ કહેવાય છે. આ દરિયા કિનારાની બીજી એક અને ગુજરાતીઓ માટેની સૌથી સારી વિશેષતા છે આપણી એક યુટી એટલે કે યુનિયન ટેરેટરી દીવ. દીવ છે શું? તો કે દીવ આપણા ગુજરાત રાજ્યની સરહદમાં આવેલી એક યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ છે. કઈ જગ્યાએ આવેલો છે? તો ગીર સોમનાથ જિલ્લાથી દક્ષિણમાં એક નાનકડા ટાપુ સ્વરૂપે આવેલો છે આ દીવ, જે લગભગ 11 કિલોમીટર જેટલી પહોળાઈ ધરાવે છે. ખરેખર છે તો નાનો જ, પણ સહેલાણીઓ માટે ખૂબ જ જાણીતો છે. પ્રવાસીઓ માટે આજે પણ દીવ અને દમણ ભેગું જ બોલવા આપણે જે ટેવાયેલા છીએ, જો કે યાદ રાખીશું કે દમણ તળ ગુજરાતમાં સુરતથી નજીક છે, જ્યારે દીવ સૌરાષ્ટ્રમાં સોમનાથથી એ દક્ષિણે છે. કે આ દીવ સહેલાણીઓ માટે અને પ્રવાસીઓ માટે આજે પણ ખૂબ જ જાણીતું છે. દીવની હજી આપણે વાત કરીએ તો આમ તો દીવમાં નાના મોટા અનેક બીચ આવેલા છે, ઘોઘલા છે, જલંધર છે, પણ સૌથી વધારે જો જાણીતો કોઈ બીચ હોય તો એ છે દીવનો નાગવા બીચ. તો એક આ દીવ વિશે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. દીવનો કિલ્લો માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં, પણ વિદેશીઓ પણ સ્પેશિયલ આ ટાઈપનું કન્સ્ટ્રક્શન જોવા માટે દીવની મુલાકાત લે છે. એટલે દીવનો કિલ્લો આપણા ગુજરાતમાં છે એ આપણા માટે ખરેખર એક બહુ મોટા ગૌરવની વાત કહેવાય. ગુજરાતમાં તો ના કહી શકીએ, પણ ગુજરાતની પ્રિમાઇસીસ અંતર્ગત આપણી યુટી આવે છે એટલે ખરેખર સારી બાબત છે. લેટ્સ મૂવ ઓન. તો વેરાવળથી ગોપનાથમાં મુખ્ય કયા કયા બંદરો જોવા મળે છે? તો એક છે પીપાવાવ. ગુજરાતમાં બહુ જ ઝડપથી વિકાસ પામતું બંદર છે પીપાવાવ. નેક્સ્ટ આગળ વાત કરીએ તો નેક્સ્ટ ગોપનાથથી ભાવનગર એટલે કે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ છેલ્લો દરિયા કિનારાનો ભાગ. હવે મિત્રો ગોપનાથથી શરૂ કરીને ભાવનગર, આપ અહીંયા ઇમેજમાં જોઈ શકો છો કે ઓલમોસ્ટ ભાવનગરથી પણ પર થઈ ગયો છે આ દરિયા કિનારો. ભાવનગરથી પર થશે તો એ પેલી તરફ કોને મળી જશે? તો કે તળ ગુજરાતને મળી જશે.
તો આ ચોથો દરિયા કિનારો ક્યાંક ને ક્યાંક તળ ગુજરાતના દરિયા કિનારા સાથે જોડાયેલો હશે. આ દરિયા કિનારાની મુખ્ય વિશેષતા રેતાળ બીચ છે, ખાસ ધ્યાનમાં રાખીશું. અને આ સિવાય આ દરિયા કિનારે ગોપનાથ મહાદેવનું ખૂબ જ પ્રખ્યાત મંદિર આવેલું છે. આ ગોપનાથ મહાદેવના મંદિરની નજીક ગુજરાતનો એક જાણીતો ઝાંઝમેર બીચ છે, જે ખરેખર એક વખત મુલાકાત લેવા જેવી જગ્યા છે. ખૂબ જ સુંદર એવા અને અસંખ્ય આસ્થાળુઓના પ્રતીક એવા ગોપનાથ મહાદેવનું અહીંયા ખૂબ જ વધારે ધાર્મિક મહત્ત્વ છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ ગુજરાત માટે સૌથી મોટો પ્રોફિટ કરનાર જો કોઈ બંદર હોય તો એ અલંગ બંદર છે. કેમ? તો કે વિશ્વમાં સૌથી વધારે શિપ્સ જો કોઈ જગ્યાએ બ્રેક થવા એટલે કે ભંગાવા આવતા હોય તો એ જગ્યા છે ભાવનગર જિલ્લાનું અલંગ. એટલે આ દરિયા કિનારાનો સૌથી મોટો અને સૌથી સારો પ્લસ પોઈન્ટ જો કોઈ હોય એટલે કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માટે તો એ છે વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ. આ અલંગનો વિકાસ અહીંયા જ થવો જરૂરી છે? કોઈ બીજી જગ્યાએ અલંગનો વિકાસ ન થઈ શકે? થઈ શકે ને, બધી જ જગ્યાએ થઈ શકે. પણ શું એના માટેની ભૌગોલિક જરૂરિયાતો ત્યાં પૂરી થશે? અહીંયા વધુ ઢાળવાળો દરિયા કિનારો નથી જોઈતો, માઇનર ઢાળવાળો દરિયા કિનારો જોઈએ છે જે અલંગ પાસે છે. વધારે માટી કે વધારે ઓછી રેતાળ માટીવાળો બીચ નથી જોઈતો. જહાજ જે જગ્યાએ ટકી શકે એટલે કે પાણી અને માટી વચ્ચે જ્યાં સંબંધ સ્થપાય એવો દરિયા કિનારાનો બીચ જોઈએ છે જે અલંગ પાસે છે. ટેકરીઓ હોય તો જહાજ કઈ જગ્યાએ આવીને રોકાય એટલે કે ટેકરીઓવાળો દરિયા કિનારો નથી જોઈતો જે અલંગ પાસે છે. અને એની ઘણી મોટી જગ્યા છે કે જ્યાં આગળ ઇઝીલી મોટા જહાજો એન્ટર થઈ શકે છે. આવી ભૌગોલિક પરિસ્થિતિ અહીંયા ફૂલફિલ થતી હોવાથી આજે પણ વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ પાસે જ છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો અહીંયા અલંગનો દરિયા કિનારો આ જ વિસ્તારનો ભાગ છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના આ ચારેય ભાગમાં મુખ્ય હાઇલાઇટમાં એક કંડલાથી શરૂ કરીને દ્વારકા, બીજું દ્વારકાથી શરૂ કરીને વેરાવળ, ત્રીજું વેરાવળથી શરૂ કરીને ગોપનાથ અને ચોથું ગોપનાથથી શરૂ કરીને ભાવનગર. આ ગોપનાથથી ભાવનગરના વચ્ચે તાલધ્વજપુરી એટલે કે હાલનું તળાજા મોરારી બાપુ સાથે સંકળાયેલું છે. અને ઘોઘા, આ ઘોઘા એક બહુ જ ફેમસ બંદર છે. હાલમાં કેમ જાણીતું બન્યું છે? તો કે ઘોઘાથી રોરો ફેરી સર્વિસ જાય છે. તો એક તાલધ્વજપુરી તરીકે ઓળખાતું તળાજા અને બીજું રોરો સર્વિસ માટે જાણીતું ઘોઘા, આ બંને પણ આ જ દરિયા કિનારાનો ભાગ છે. અને આ એ જ જગ્યા છે કે જ્યાં આગળ મહાભારત દ્વારા ફેમસ પાંડવોએ નિષ્કલંક મહાદેવ મંદિરમાં પોતે પૂજા અર્ચના કરી હતી. કંઈક આમાં એવી વાર્તા છે કે ભાઈ જેમ સમય બદલાતો, જેમ એમના પાપો ઘટતા એમ ધ્વજાનો રંગ કદાચ કાળામાંથી શ્વેત થતો. તો આવી કંઈક દંતકથા સાથે જોડાયેલું આ ખૂબ જ પ્રખ્યાત મંદિર સૌરાષ્ટ્રનું બીજું સોમનાથ પણ કહી શકાય. કારણ કે કંઈક દરિયાના વચ્ચે છે ને વારંવાર ભરતી ઓઠના કારણે આ શિવલિંગ દેખાય અદૃશ્ય થાય, દેખાય અદૃશ્ય થાય, એવા સિનેરીઓનું અહીંયા સર્જન થાય છે. તો આ નિષ્કલંક મહાદેવ ઘણી બધી બુક્સમાં અને નકલંગ તરીકે પણ લખ્યું હશે. તો નિષ્કલંકો કે નકલંકો ભાવનગરના કોળિયાકમાં મહાદેવનું મંદિર પણ સોમનાથથી ગોપનાથથી શરૂ કરીને ભાવનગરના દરિયા કિનારાનો જ એક મહત્ત્વનો ભાગ છે.